હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન. યોગ્ય જોડકા જોડો. યાદી 1માં 4 સામાસિક પદ આપેલા છે: જોડાક્ષર, વ્યવહાર કુશળ, કાગાનિંદર અને ઠઠ્ઠા ચિત્ર. યાદી 2માં સમાસના નામ આપેલા છે: કર્મધારય, મધ્યમ પદલોપી, તત્પુરુષ અને ઉપમિત સમાસ. મિત્રો, ગુજરાતી વિષયના વ્યાકરણને જાણનાર વિદ્યાર્થી પાસે પહેલા 3 સમાસ છે એમની માહિતી હશે, પણ ચોથો ઉપમિત સમાસ એ જો મૂળ પુસ્તક સુધી ના પહોંચ્યા હોય તો આપણા માટે થોડો ચેલેન્જ બની જાય છે. માટે આપણે એને સમજવાનો પ્રયાસ કરીશું. પ્રથમ શબ્દ છે જોડાક્ષર. તો અક્ષર છે પણ વિશેષ જોડાયેલો, એટલે કર્મધારય સમાસ બને છે. એટલે કે એ સામે એક આવશે. એવા આપણને 2 વિકલ્પ આપેલા છે, એટલે આપણે બીજો શબ્દ જોઈએ. વ્યવહાર કુશળ. તો વ્યવહારમાં કુશળ. અહીં પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાય છે, અને કઈ વિભક્તિ છે? 7મી અધિકરણ. એટલે કે આ અધિકરણ તત્પુરુષ સમાસ બને છે. તેથી બી સામે આવશે 3. ત્યારબાદ ઠઠ્ઠા ચિત્ર. તો ઠઠ્ઠા એટલે મશ્કરી. તો ઠઠ્ઠા માટે કરેલું ચિત્ર. તો અહીં મધ્યમ પદલોપી સમાસ બને છે, એટલે ડી સામે આવશે 2. હવે બાકી રહ્યું સી, કાગાનિંદર. અને એની સામે ખબર જ છે આપણને કે 4 આવશે, ઉપમિત સમાસ. પણ કઈ રીતે એ સમજી લઈએ. તો કાગાનિંદર એનો વિગ્રહ થાય છે કાગડા જેવી નિંદર, એટલે કે ઊંઘ. આ ઉપમિત સમાસ કઈ રીતે બને છે? તો ઉપમિત સમાસ વિશે સમજીએ. ઉપમિત એ કર્મધારય સમાસનો જ એક પ્રકાર છે. આ પ્રકારના કર્મધારયમાં ઉપમાવાચક શબ્દ ઉત્તરપદમાં આવે છે, તેથી તેને ઉપમિત સમાસ કહેવામાં આવે છે. અને એનો વિગ્રહ પણ કંઈક આવી રીતે કરી શકાય, જેમ કે સાગર જેવો સંસાર તે સંસાર સાગર, ચંદ્ર જેવું મુખ તે ચંદ્રમુખ, અમૃત જેવું કાવ્ય તે કાવ્યામૃત, ગંગા જેવો કાળ તે કાળ ગંગા, લતા જેવો દેહ તે દેહ લતા, ઋષભ જેવો ભરત તે ભરત ઋષભ, ઋષિ જેવો રાજા તે રાજર્ષિ. શુદ્ધ કર્મધારય ઉત્તરપદ પ્રધાન છે, જ્યારે ઉપમિત સમાસ પૂર્વપદ પ્રધાન છે. આમાં ઉપમાન ઉત્તરપદમાં છે, તેથી તેને ઉપમાનોત્તર પદ પણ કહેવામાં આવે છે. કર્મધારય અવધારણ પૂર્વપદ હોય છે. નીચેના ઉદાહરણ જુઓ. ઝળહળતો મુખચંદ્ર. આમાં ઝળહળતો એ ચંદ્રનું વિશેષણ હોય, એ ઉપમાનોત્તર પદ છે, એટલે એ ઉપમિત સમાસ એટલે કે કર્મધારય છે. મરકતો મુખચંદ્ર. એમાં મરકતો એ મુખનું વિશેષણ હોય, એ અવધારણ પૂર્વપદ કર્મધારય છે. વાક્યમાંના પ્રયોગ ઉપરથી કયા પદનું પ્રાધાન્ય છે એ નક્કી કરી શકાય છે. જ્યારે ઉત્તરપદ વિશેષણ હોય અને પૂર્વપદ ઉપમાન હોય ત્યારે પણ ઉપમિત સમાસ બને છે, અને એ કર્મધારય જ છે. જેમ કે ઘન જેવો શ્યામ ઘનશ્યામ, મેઘ જેવો ગંભીર તે મેઘ ગંભીર. કેટલીક વાર ઉપમાન પૂર્વપદમાં હોય અને ઉત્તરપદ એનું વિશેષ બની રહ્યું હોય, જેમ કે ચંદ્ર જેવું મુખ તે ચંદ્રમુખ, વજ્ર જેવો દેહ વજ્રદેહ. અને એમાં જ આપણને પૂછાયેલો શબ્દ મૂકી શકીએ કાગાનિંદર. તો કાગા જેવી નીંદર, એટલે કે નિદ્રા. તો આ રીતે મિત્રો કાગાનિંદર એ ઉપમિત સમાસ બને છે. આ માહિતી ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, જે કેકા શાસ્ત્રીનું પુસ્તક છે, એના પાના નંબર 95 ઉપરથી સંપાદિત કરવામાં આવી છે. તો ફરીથી એકવાર પ્રશ્ન સમજી લઈએ. જોડાક્ષર એ કર્મધારય સમાસ છે, એટલે કે એ સામે 1 આવશે. ત્યારબાદ વ્યવહાર કુશળ એ તત્પુરુષ સમાસ છે, એટલે કે બી સામે 3 આવશે. ત્યારબાદ કાગાનિંદર એ ઉપમિત સમાસ છે, એટલે કે સી સામે 4 આવશે. અને ડી ઠઠ્ઠા ચિત્ર મધ્યમ પદલોપી સમાસ છે, એટલે કે ડી સામે આવશે 2. તો આ રીતે એ સામે 1, બી સામે 3, સી સામે 4 અને ડી સામે 2 એવું દર્શાવતો વિકલ્પ આપ્યો છે, વિકલ્પ 2, જે આપનો સાચો જવાબ છે. તો મિત્રો, વિશારદની આ પેપર સોલ્યુશન શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોડાયેલા રહો અમારી આ શ્રેણી સાથે. લાઇક કરો, મેક્સિમમ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.